નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। મારું નામ વિકાસ આહિર છે અને હું એક ફોરએવર બિઝનેસ ઓનર છું। શું તમે પણ પાચનની સમસ્યા, કબજિયાત કે વધતા વજનથી પરેશાન છો? શું તમે પણ જાણો છો કે આપણા ખોરાકમાં ફાઇબરની કમી જ બધા રોગોનું મૂળ છે? આજે હું તમને એક એવી પ્રોડક્ટ્સ વિશે જણાવીશ જે તમારા આખા શરીરને અંદરથી રિપેર કરી શકે છે। એ છે ફોરએવર ફાઇબર। આજે આપણે આ વિડીયોમાં મુખ્ય 4 વિષયો પર વાત કરવાના છીએ। ફોરએવર ફાઇબરના મુખ્ય ઘટકો, ફોરએવર ફાઇબરના ફાયદા, ફોરએવર ફાઇબરનો ઉપયોગ કેવી રીતે કરવો અને ફોરએવર ફાઇબરનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો। સૌથી પહેલા વાત કરીએ તો ફોરએવર ફાઇબરના મુખ્ય ઘટકો। એમાં બાવળનો ગમ હોય છે। આ એક પ્રકારનો કુદરતી ફાઇબર છે। પાચન તંત્રમાં જેલ જેવું પ્રવાહી બનાવે છે, જે મળને નરમ બનાવવામાં અને આસનને સરળ બનાવવામાં મદદ કરે છે। દ્રાવ્ય મકાઈના ફાઇબર। આ એવા રેસા છે જે પાણીમાં સરળતાથી ઓગળી જાય છે। એ ફાઇબરની દૈનિક જરૂરિયાત પૂરી કરવામાં મદદ કરે છે। દ્રાવ્ય મકાઈ ડેક્સ્ટ્રીન। આ પણ એક દ્રાવ્ય ફાઇબર છે જે પાચન પ્રક્રિયાને સુધારવામાં અને પેટને હળવાશ અનુભવવામાં મદદરૂપ થાય છે। એફઓએસ। આ એક પ્રીબાયોટિક છે। પ્રીબાયોટિક એટલે કે એવા તત્વો જે પેટમાં રહેલા ગુડ બેક્ટેરિયાનો ખોરાક છે। પેટની રોગપ્રતિકારક શક્તિ અને પાચનને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। ત્યારબાદ વાત કરીએ તો ફોરએવર ફાઇબરના ફાયદા। આંતરડાની અંદરની દિવાલોને સાફ કરે છે, મળને નરમ બનાવે છે અને પાચનને મજબૂત બનાવે છે, જેથી કબજિયાત જેવી સમસ્યાઓ કુદરતી રીતે દૂર થાય છે। શરીરમાં જમા થયેલા ઝેરી કચરાને દૂર કરે છે, જેનાથી શરીર અંદરથી શુદ્ધ થાય છે અને તમે આખો દિવસ વધુ હળવું અને એનર્જેટિક અનુભવો છો। આ ફાઇબર ખાધા પછી લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે, જેથી ખોટી ભૂખ નથી લાગતી અને તમે જંક ફૂડ ખાવાથી બચી શકો છો। લોહીમાં કોલેસ્ટ્રોલ અને સુગર લેવલને જાળવી રાખે છે, ખાસ કરીને જમ્યા પછી સુગરમાં થતો અચાનક વધારો રોકવામાં મદદ કરે છે, જે ડાયાબિટીસ સામે રક્ષણ આપે છે। સ્વસ્થ પાચન અને યોગ્ય કોલેસ્ટ્રોલ લેવલના કારણે હૃદય પર બોજ ઘટે છે, જેથી હૃદય લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે। આંતરડાની સફાઈ કરીને શરીરની પોષક તત્વોને શોષવાની ક્ષમતા વધારે છે। તે કોઈ પણ સ્વાદ કે ગંધ વગરનું છે, તેથી તમે તેને પાણી, જ્યુસ ગમે તે ડ્રિંકમાં સરળતાથી ભેળવીને લઈ શકો છો। ત્યારબાદ વાત કરીએ તો ફોરએવર ફાઇબરનો ઉપયોગ કેવી રીતે કરવો। સામાન્ય રીતે આનું 1 પાઉચ દિવસમાં એકવાર લેવાની સલાહ આપવામાં આવે છે। 1 ગ્લાસ આશરે 200 થી 250 ml પાણી, ફ્રૂટ જ્યુસ અથવા તો તમારા મનપસંદ પીણા નાખીને તમે આને બરાબર હલાવીને પી શકો છો, અથવા તો તમે એલો ડ્રિંકની કોઈ પણ ડ્રિંક સાથે બી તમે આને મિક્સ કરીને પી શકો છો। એને સવારમાં ખાલી પેટે અથવા તો જમવાના અડધા કલાક પહેલા લેવું વધુ ફાયદાકારક છે, જેથી તમે પેટમાં જઈને ધરાઈ ગયાનો અહેસાસ કરાવે છે અને તમે ઓછું જમો છો, જે તમને વજન ઘટાડવામાં બહુ ફાયદાકારક સાબિત થાય છે। ત્યારબાદ વાત કરીએ તો ફોરએવર ફાઇબરનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો। ફાઇબર ત્યારે જ કામ કરે છે જ્યારે તમારા શરીરમાં પાણી પૂરતું હોય। જો તમે આ સપ્લિમેન્ટ ઉપયોગ કરો છો અને પાણી ઓછું પીવો છો તો તે આંતરડામાં જામી શકે છે અને કબજિયાત વધારી શકે છે। દિવસમાં ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી પીવાનું રાખો। બને ત્યાં સુધી જો દિવસનું તમે 3 થી 4 લીટર પાણી પીવો તો ફાઇબર માટે વધુ ફાયદાકારક છે અને આને ક્યારેય કોરા પાવડર તરીકે ન ફાંકો। હંમેશા તેને પ્રવાહી સાથે લો, એટલે કે તમે પાણી સાથે લઈ શકો છો, કોઈ જ્યુસ સાથે લઈ શકો છો અથવા તો એલો ડ્રિંક સાથે લઈ શકો છો। મિત્રો, આશા રાખું છું કે ફોરએવર ફાઇબર વિશે માહિતી તમને પસંદ આવી હશે। ફોરએવર ફાઇબર વિશે તમને કોઈ પણ સવાલ હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો। હું તમારા દરેક સવાલનો જવાબ આપવાની કોશિશ કરીશ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ માહિતી ગુજરાતીમાં મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। અને યાદ રાખજો મિત્રો, વિકાસ સાથે વિકાસ કરો। વિડીયો જોવા બદલ આભાર। મળીએ આવતા વિડીયોમાં।